जय माताजी, जय द्वारकाधीश। તમારું સ્વાગત છે અમારા નવા વિલોગમાં। તો મિત્રો બન્યા રહેજો। આપણે જઈએ છીએ હનુમાન ગેળા, બનાસકાંઠાનું પ્રથમ હનુમાન ગેળા એટલે કે પ્રખ્યાત। તો મિત્રો અમે પહોંચી ગયા છે લાખણીની બજારમાં, અને આ છે મિત્રો ભવ્ય લાખણીની બજાર, ને લાખણીથી થોડુંક દૂર છે। તો વિડીયોમાં બન્યા રહેજો, તમને જોવાની મજા આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબર કરજો, અને જય હનુમાન દાદા લખતા જાજો। તો મિત્રો આ છે લાખણીની બજાર, મોટી બજાર છે, કઈ નાની તો છે નહીં। તો અમે લાખણીની બજારમાંથી પસાર થઈ રહ્યા છીએ। તો મિત્રો વિલોગમાં બન્યા રહેજો, તમને વિલોગ તો બહુ સારો લાગશે। તો હું પણ તમને હનુમાન દાદાના દર્શન પણ કરાવીશ। આગળ આવે છે મિત્રો મોટો રોડ, ત્યાંથી સીધા જવાય છે હનુમાન ગેળા। 3 કિલોમીટર દૂર છે મિત્રો લાખણીથી। બનાસકાંઠાનું લાખણી ગામ, તાલુકો દિયોદર, પ્રખ્યાત છે મિત્રો। એકવાર જરૂરથી મુલાકાત કરજો અને દર્શન કરવા પણ આવજો। તો ફાઇનલ મિત્રો આપણે ગયા છે ગેળા રોડ ઉપર। હવે આ છે ગેળાનો રોડ મિત્રો। આગળ જઈએ તો પહેલી ચોકી આવી ગઈ છે હનુમાન ગેળાની। હવે આગળ વધીશું, સામે દેખાય છે હનુમાન દાદાનું મંદિર। તે વસ્તી તો બહુ વસ્તી, અને તો આપણે મિત્રો આગળ બાઇક પાર્સલ કરશે પૂરું, અને પછી ચાલીને જશે હનુમાન દાદાએ। તો હવે નજીક પકડશે ભાળો હનુમાન દાદાનો પહાડ દેખાય રહ્યો, શ્રીફળનો પહાડ કહેવાય ને કે બનાસકાંઠાનું પ્રખ્યાત મંદિર જય હનુમાન દાદા। થોડીક પ્રસાદી પણ લીધેલી મિત્રો કાનથી, હનુમાન દાદાને પ્રસાદી ચડાવી દીધું। આ છે જય શ્રી હનુમાન શ્રીફળનો ઢગો મિત્રો। તમે ક્યાંય આખા ગુજરાતમાં ફરશો તો આ શ્રીફળનો ઢગો તમને નહીં જોવા મળે। આ શ્રીફળનું રહસ્ય કેટલું છે કે કોઈ દિવસ બગડતું નથી, નાળિયેર એમનું એમ જ પડ્યું હોય છે। એટલા હનુમાન દાદાના પરચા છે અપરંપાર। તો મિત્રો એકવાર તો જરૂરથી મંદિરે મુલાકાત કરજો। અને આ છે હનુમાન દાદાનું પ્રખ્યાત મંદિર સ્થળ, ત્યાંથી આપોઆપ મૂર્તિ નીકળી હતી। જય શ્રી હનુમાન દાદા। ત્યાં મિત્રો થડમાંથી હનુમાનની મૂર્તિ નીકળતી, ત્યાં બેસણા પોતેના થઈ ગયા છે, અને સુંદર લોકો ચડાઈ રહ્યા છે। આપણે પણ દર્શન હનુમાન દાદાને કર્યા પરા। આગળથી ચાલો તો બધી કવિતાઓ લખેલ છે હનુમાનની, રામાયણની। તો શાંતિથી વાંચી શકાય છે, ઊભું રહેવું હોય તો ઊભું રખાય, સેલ્ફી બેલ્ફી પાડવું હોય તો પડાય છે। જુઓ મિત્રો સેલ્ફી પણ પાડવાના ચાલુ છે, અને આખી આ કથા વાંચવાનું પણ ચાલુ છે। તો શ્રીરામના જે શબ્દ હતા એ ભક્ત હતા, એ પ્રથમ ભક્ત હનુમાન છે। હનુમાન જેવું ભક્ત તો કોઈને બની ના શકે, અને બનવાનું છે પણ નહીં, કેમ કે હનુમાન તો રામ માટે બન્યા હતા। અને આગળ છે મિત્રો હવનકુંડી, ત્યાં શ્રીફળ પ્રસાદી આપણે લઈ લો, એનો ધૂપ થાય છે। આ છે શ્રીફળનો પહાડ, કોરમોર દિવાલ કરવામાં આવી છે મિત્રો, શ્રીફળ રડે નહીં। જો મિત્રો અમે ધજા ફરકે છે હનુમાન દાદાની, અનેક મિત્રો શ્રીફળ ચડાવે છે, અમુક શ્રીફળ વધરે છે। તો શ્રીફળનો જો હવનકુંડી ચાલુ છે, અપરંપાર છે પરચા મિત્રો। જ્યારે મુલાકાત એકવાની જરૂર કરજો, તમારા દરેક મનોકામના પૂરી કરશે। મને આશા છે કે તમે મારો વિલોગ જોઈ આગળ શેર કરશો, હનુમાન દાદા તમારી મનોકામના પૂરી કરશે। આ છે હવનકુંડી, જોયો લાવજો મિત્રો। દર શનિવારે લાખો ભક્તો આવે છે અને દર્શન કરે છે। તો આપણે હવે ત્યાંથી નીકળી ગયા, ટાટા।
ત્યાંથી ચાલતી પકડી છે. હવે આ છે મિત્રો પહાડના કોરો મોર ફરવાનો. આ છે એક નાનકડી બજાર, ગેળાની નાનકડી બજાર. ત્યાં જે વસ્તુ પણ તમારે જોતી હોય તે મળી જાય. આ છે પહાડના પીછેથી ભાગ. દો મિત્રો દાદા જેવી ફરકે છે, ફડાકા કરે છે. આપણે મિત્રો હનુમાનના જ્ઞાન આવડતું નથી, પણ આપણે તમે જોવો તો ખરી શ્રીફળનો ડગો અદ્ભુત છે. પહાડ છે પહાડ, અને એની સામે હોટલ, ખાવાની વસ્તુ અને વિડીયા પણ બનાવવાની ચાલુ છે. તો આપણે થોડાક વિડીયો બનાવવાનું લોકેશન પર થોડાક જઈએ અને તે પણ બતાવીશું. અને આપણે જો એવું થશે તો વિડીયો પણ બનાવી દઈશું. તો આપણે એક ફાઇનલ વિડીયો બનાવી દીધો છે. એ મિત્રો તમને નહીં બતાવી શકું કારણ કે ખોટું લાગે. તો આપણે આગળ ચાલે છે ને ફુગાવાળા ભાઈ આપણને મળી ગયા છે, અને ફુગા તો કંઈ લીધા નથી, ત્યાંથી આગળ વધ્યા છે ફટાફટ. આ છે મિત્રો પહાડનો કોરમોર ફરવાનો નજારો. આગળ આવે છે એક ભાઈએ બોલાવ્યા અને કંઈક ટિકટમાં છે કે છે કે સેન્ટ છે, એક સેન્ટ લઈ લો 100 રૂપિયાનું. એમાં એક ટિકિટ મફત આવશે, મફતમાં તમને જે લાગશે તે મળી જશે. તો આપણે જોઈએ ટિકિટમાં શું મળે છે. તો વિડીયોમાં બન્યા આપણે તમને બતાવું. રેશન કંઈક મિત્રો છે. હા મિત્રો મોઢે લગાવવાનું આવ્યું છે ફેશન. તો એક ટૂપ મળે છે આપણને, ચેન્ચિક ટૂપ મળી ગઈ. આપણે ત્યાં તમને બતાવી નહીં, જેમ કે લાસાર ક્યાં લાગ્યું નહીં, થોડું મોઢે લગાવવાનું લાગ્યું, વધુ કાંઈ નહીં. તો આવા ક્ષેત્રોના ધંધા મિત્રો હોય છે, બાકી કિસ્મતના વધારે છે બધી ચાલે છે. તો આ છે નજારો, બહારનો નજારો. આમાં કાંથી અમે આવ્યા હતા, આમાં કાં જાય. તો હવે આવ્યા છે થોડોક ગરમીનું બદામ કિસ પીવા. તો ભાવ પૂછ્યો બદામ કિસનો, ને 3 ગ્લાસ મંગાવી દીધા, 2 ભાઈ બહેનોને એક વાપરવા માટે. તો અંદર તૂટી ફૂટી નાખે છે હવે. અને બદામ કિસ જોઈએ કેવો લાગે છે. 30 રૂપિયા છે. તો ઉનાળાનો તો જરૂરથી પીવા. તો મિત્ર અહીંયાથી પીને આવતા રહ્યા છે ફટાફટ આપણે લવાણા ગામમાં. લવાણામાં આપણે એક ભાઈબંધને ફ્રીજ લેવી હતી. ફ્રીજ જોવા આવ્યા છે. આનક ફ્રીજ છે અને મસ્ત મસ્ત ફ્રીજો છે. તમારે પણ જો ફ્રીજ ઉનાળાની જોતી હોય તો તરત ફટાફટ મુલાકાત કરો. ઓટો ગેરેજ લવાણા, રોડ ઉપર જેતડા. તો સેકન્ડમાં છે બધી મિત્રો, નવી તો નહીં, નવી એ મળી જાય પણ સેકન્ડમાં સારી મળે છે. તો સામે જેતડાનો રોડ છે, દીવદર જેતડા. સીધો ઓટો ગેરેજના પાસે તો ફ્રીજની દુકાન છે. તો બહાર લોકેશન હું તમને બતાવું, બહાર પણ જોઈ લો કેવું છે. અને એડ્રેસ ના મળતું હોય તો પણ હાવ ખુલ્લા મળી જશે એવું એડ્રેસ છે. તો મિત્રો જુઓ આ લોકેશન છે, જોઈ લો. આ બીજું એક ભાગથી તેમનો છે મિત્રો.